નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં તળાવની સફાઈના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તળાવમાં જંગલી વેલો અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સફાઈ માટે ભાજપના કાઉન્સિલરો વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ કાર્યવાહી નહીં થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ચૂંટણી સમયે વોટ માંગવા આવતા અને જીત્યા બાદ સમસ્યાઓ અંગે ધ્યાન નહીં આપવા હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે। ઉત્તર સંડાના દુનિયો તળાવ પાસે સ્થાનિકોએ તળાવ સાફ નહીં તો વોટ નહીંના નારા લગાવી આગામી ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તળાવની તાત્કાલિક સફાઈ કરી જંગલી વેલો અને ગંદકી દૂર કરવાની માંગ સાથે મચ્છરોના ઉપદ્રવને રોકવા મનપા પાસે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે સ્થાનિકોના રોષ બાદ મનપા અને જવાબદાર કાઉન્સિલરો ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અહીંયા જે દુનિયું તળાવ છે એમાં જંગલી વેલો થઈ છે, એનો નિકાલ થતો નથી। વોટ લેવા માટે બધા આવે છે, અમે વારંવાર અરજી કરવા છતાં અહીંયા કોઈ જોવા સરખું આવ્યું નથી અને આજે આવશું કાલે આવશું કરી અને હજુ સુધી આવ્યા નથી। મચ્છરનો ઉપદ્રવ બહુ વધી રહ્યો છે। નાના બાળકોને અને વૃદ્ધોને મચ્છર એટલા બધા કરડે છે કે જો રોગચાળો ફેલાય તેની જવાબદારી કોણ લેશે? અને બીજું કે અમે વારંવાર ફોન બી કર્યા છે એ લોકોને અને અરજી પણ કરી છે, પણ એ લોકો એવું કહે છે કે અમારું ટેન્ડર પાસ થાય ત્યારે તમને જણાવીશું। પણ અમારે અહીંયા જે દુનિયા તળાવ છે એમાં એટલી બધી વેલ થઈ છે ને, તો એટલા બધા મચ્છર વ્હાઈટ મચ્છર છે, તો કરડે છે ને તો શું કે રહેવાતું નહીં, બેસાતું બી નથી એમ। અને અમે 3 થી 4 વખત ફોન કર્યા તો અમને એવું કહે છે કે એક પહેલાં મેં ફોન કર્યો ત્યારે મને એવું કીધું કે જો અમે હમણાં ચૂંટાયા છે તો અમારે ચાલુ થઈ ગયું કે અમારે થશે ત્યારે અમે કામ કરીશું। મેં કીધું પછી મેં ફોન મૂકી દીધો। એ પછી મેં બીજા 2 જણને કર્યો ફોન, તો એ કે અમારે ત્યાંથી પાસ થશે ત્યારે અમે વાત કરીશું। ઇલેક્શન જાહેર થયું અને આ વિસ્તારમાં ફરતા હતા ત્યારે વિસ્તારના લોકોની સમસ્યા સાંભળે કરતા જોઈ અને પ્રેક્ટિકલિટીમાં એવી પરિસ્થિતિ છે કે સાંજ પછી આ જે જંગલી વનસ્પતિ તળાવમાં ઉગી ગઈ છે, જેને કારણે સાંજ પછી એટલા બધા મચ્છરો થાય છે કે ઘરના બારી બારણા બંધ જ રાખવા પડે છે। સાંજે 7, 7:30 અંધારું થયા પછી કોઈ પરિવાર પોતાના પરિવાર સાથે ઘરની બહાર બેસી શકતું નથી કે અહીંયા હરીફરી શકતું નથી, બાળકો અહીંયા રમી શકતા નથી। આના માટે 4 તારીખે મહાનગરપાલિકાની અંદર રજૂઆત કરેલી છે। જ્યારે નડિયાદ મહાનગરપાલિકાનું પ્રથમ બોર્ડ હતું એની અંદર પણ આ જ મુખ્ય રજૂઆત હતી, કારણ કે હવે આ વિસ્તાર મહાનગરપાલિકામાં આવી ગયો છે। અહીંયા લાઇટોનો પણ અભાવ છે, રાત્રે અહીંયા આવવું જવું હોય તો તકલીફ પડે છે, લાઇટોનો પ્રકાશ નથી, થાંભલા છે, માત્ર લાઇટો નાખવાની છે। આ જે જંગલી વનસ્પતિ જે આખા તળાવમાં ઉગી ગઈ છે એને દૂર કરવાની છે। અને અહીંયા સાઈડ ઉપર અડધી જ્યારે નગરપાલિકા હતી અને ગ્રામ પંચાયત દિવાલ કરેલી છે, પણ એને એક લેવલથી થોડી ઊંચી લાવવાની છે। બીજા વિસ્તાર જે જગ્યા ઉપર બાકી છે ત્યાં દિવાલ કરવાની। આ બધી સમસ્યાઓ મહાનગરપાલિકા થઈ છે, પ્રજાના